એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. મારું નામ પાયલ પ્રતીક શાહ છે. હું વ્યોમની મધર છું. એ મધર કેર સ્કૂલમાં ભણે છે, સિનિયર કેજી એમાં. જ્યારે અહીંયા મધર કેરમાં મૂક્યું ને, મારો એ પર્પઝ હતો. લીડમાં મેં જોયું બેડ લેંગ્વેજ યુઝ થાય છે, હિન્દી ઓર ઇંગ્લિશ. મને એ જ કોન્સેપ્ટ જોઈતો હતો કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો પર્પઝ શું. જો તમે ઇંગ્લિશમાં થ્રુઆઉટ ઇંગ્લિશ વાત ના કરી શકતા હો તો એનો કોઈ મિનિંગ જ નહીં. લીડ એક પ્રોગ્રામ એવો છે જે સ્કૂલ છે, પોતાનામાં જ સ્કૂલ છે, જે પોતાનું જ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. ત્યારે લીડનો પ્રોગ્રામ છે ને, પ્રાઇમરી સેક્શન, આ સેક્શન માટે બહુ જ મહેનત કરે છે. મેં જેટલું જોયું છે ને એટલો એફર્ટ્સ અત્યાર સુધી કોઈએ નથી નાખ્યો જેટલો લીડે નાખ્યો છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા. તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે. એટલે લીડમાં છે ને એક લેંગ્વેજનો લર્નિંગ કોન્સેપ્ટ છે. એમાં તમે રિધમમાં જઈ શકો છો. વોવેલ્સ શીખવા છે તો ફિંગર્સ પર છે વોવેલ્સ. પછી એ લોકોના જે 3 લેટર વર્ડ્સ છે, ફેમિલી વર્ડ્સ, એ બી એટ. જે રીતે એ લોકો બોલે છે એ રીતે એ લોકોનું ફોનિક્સ બી ક્લિયર થાય છે, પ્લસ લર્નિંગ બી થાય છે. હું જે રીતે માનું છું, જે રીતે આવી રીતે જ રહ્યો, આ જ ફ્લોમાં રહ્યો, તો વ્યોમ નેક્સ્ટ 2 years 3 yearsમાં તો પરફેક્ટલી એની જાતે ઇંગ્લિશ બોલતો હશે. પ્લેવે મેથડ તો છોકરાઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હજી એ લોકોની એજ નથી. ખાલી આમ હું એને કહું કે ભાઈ ઈ આઈ ઓ વોવેલ, એના કરતાં હું એને રીતે શીખવાડું તો મજા આવે. એને બી કંઈક નવું થયું અને રમાઈ બી ગયું અને કંઈક નવું બી શીખી ગયો. એ લીડનો બેનિફિટ અમને બી થાય. લીડ પેરેન્ટ એપથી આજે છોકરાનો પ્રોગ્રેસ રિપોર્ટ ચેક થાય છે. છોકરું કેટલા દિવસની અટેન્ડન્સ છે, છોકરાએ શું કર્યું સ્કૂલમાં, કેટલો એનો પ્રોગ્રેસ છે, એ હું ત્યાંથી ચેક કરી શકું. હોમવર્ક્સ છે તો હું અંદર હોમવર્ક આપેલા હોય છે, હોમવર્કના પેજમાં કે આજે આટલું હોમવર્ક છે, એના ફોટો સબમિટ કરવાના હોય છે. તો હોમવર્ક બી જાણી લેવાય કે આજે ઓકે હા આટલું હોમવર્ક છે. જે લોકોએ લીડમાં એનરોલ નથી કર્યું એ લોકો પ્લીઝ પોતાના છોકરાનું ફ્યુચર માટે થોડું વિચારે, થોડું એમનું ફ્યુચર સિક્યોર કરે. જે વસ્તુ લીડમાં થશે ને ક્યાંય નહીં થાય.